શેઠ ધનજીદેવસિંહ રાષ્ટ્રીય શાળા ધોરણ 4 પરિસર ભાગ 1 જોઈએ તો ખરા શરીરની અંદર આ પાઠ આપણે આજે શીખીશું. બાળકો શ્વાસ લીધા પછી છાતી ફૂલાય છે તે આપણે જોઈ શકીએ છીએ. તેમજ બાળકો ડૉક્ટર તમને તપાસતી વખતે કાંડા પર આંગળી મૂકીને નાડ તપાસે છે ત્યારે તમે પણ નાડીના ધબકારા અનુભવો છો ને? આ નાડીના ધબકારા શાથી થતા હશે એવું થાય મનમાં, બરાબર ને? પણ આ બધું શરીરના અંદરના અવયવોને લીધે થાય છે તે આગળ આપણે જોઈએ. જે અવયવ શરીરની બહાર દેખાય છે તેને બાહ્ય અવયવ કહેવાય છે. કાન, નાક, હાથ, પગ જેવા અવયવો શરીરની બહાર દેખાય છે. બાહ્ય અવયવોને બાહ્યેન્દ્રિય પણ કહેવાય છે. તે આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ. બાળકો, જે ઇન્દ્રિયોની મદદથી આપણને આજુબાજુની પરિસ્થિતિની જાણ થાય છે તે ઇન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિય કહેવાય છે. તેઓ આપણને જ્ઞાન કરાવે છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આ 5 આપણી જ્ઞાનેન્દ્રિયો છે. આ છે આંતરેન્દ્રિયો, શરીરની અંદર રહેલી ઇન્દ્રિય. આ ઇન્દ્રિયો બહાર દેખાતી નથી. શરીરના અનેક કાર્યો શરીરના અંદરના ભાગોમાં પણ ચાલે છે. બાળકો, રક્તવાહિનીઓનું આખું જાળું શરીરમાં ફેલાયેલું હોય છે. તેમાં લોહી સતત ફરતું હોય છે. આપણે શ્વાસ દ્વારા હવા શરીરમાં લઈએ છીએ તે લોહી મારફતે આખા શરીરમાં પહોંચાડાય છે. ખોરાક ખાઈએ તેનું પાચન થાય છે. આ કાર્યો જુદી જુદી ઇન્દ્રિયો કરે છે. તેને આંતરેન્દ્રિય કહેવાય છે. કહો જો બાળકો, કાચની બરણીમાં છૂટા મૂકેલા બિસ્કિટ અને એને બરણીને જોરથી ઊંધી ચતી કરીએ તો શું થશે? બરણીના બિસ્કિટ તૂટી શકે છે, બરાબર ને? પણ જો બિસ્કિટનું પેકેટ જોરથી હલાવશું તો પેકેટના બિસ્કિટ તૂટતા નથી. આવું જ શરીરનું પણ છે. શરીરની અંદરના મહત્વના કાર્યો કરનારી ઇન્દ્રિયો સુરક્ષિત રહેવી જોઈએ. આપણે ગમે તેટલું હલનચલન કરીએ તો પણ આંતરેન્દ્રિયો તે જગ્યાએ જ રહે તેવી રચના શરીરની હોય છે. તે માટે માથા અને ધડની અંદર પોલી જગ્યા એટલે કે પોલાણવાળી હોય છે. જે પોલાણ માથાની અંદર હોય છે તે પોલાણને માથાનું પોલાણ કહેવાય છે. ધડની અંદરના પોલાણના 3 ભાગ પડે છે. છાતીમાં જે પોલાણ હોય છે તેને છાતીનું પોલાણ કહે છે. પેટમાં જે પોલાણ હોય છે તે પોલાણના 2 ભાગ હોય છે. તેના ઉદર પોલાણ અને કટી પોલાણ જેવા નામો છે. આ પોલાણોમાં જ શરીરની બધી આંતરેન્દ્રિયો હોય છે. પોતાની જગ્યા છોડીને અહીં તહીં હલી શકે નહીં તેવી રચના હોય છે. બાળકો, આ જે આંતરેન્દ્રિય છે તે ગ્રાહ્ય નલિકા છે. મોઢું અને જઠર આ ઇન્દ્રિયો ખોરાકના પાચનનું કાર્ય કરે છે. આમાંથી જઠર પેટના પોલાણમાં હોય છે. મોઢામાંનો કોળિયો જઠર સુધી પહોંચાડવા માટે છાતીના પોલાણમાં એક નળી હોય છે. તેને અન્નનલિકા અથવા ગ્રાસિકા કહેવાય છે. આપણે ખોરાક ખાવા માટે મોઢાનો ઉપયોગ કરીએ છીએ. જીભને લીધે આપણને ખોરાકનો સ્વાદ સમજાય છે. દાંતથી આપણે ખોરાક ચાવીએ છીએ. ચાવતા ચાવતા તેમાં લાળ ભળે છે. ખોરાકનો ભીનો પિંડો બને છે. તે સહેલાઈથી ગળી શકાય છે. ગળેલો ખોરાક અન્નનળિકામાં જાય છે અને અન્નનળિકાની દિવાલ નરમ હોય છે. તેથી ખોરાકનો કોળિયો જઠર સુધી સહેલાઈથી લઈ જવાય છે.